सदगुरु महाराज की जय। सिद्धरामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापा की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जो दायक फलचारी। तो बुद्धि न तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो भेख भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ। जय अखंड धणी, जय अलख धणी, बंदगी साहेब की सुमिरन सतनाम का जय सियाराम। मारा वाला भक्तजनों, आत्मीयजनों, प्रियजनों અને જિજ્ઞાસુઓ, તો આવો આપણે અખંડ જ્યોત ચેનલમાં સર્વે મળી અને મહાપુરુષોની વાણીનો આનંદ માણીએ, જેને નિજાનંદ કહેવામાં આવે છે। તો આજે હું જે વાત રજૂ કરું છું તે ગંગા સતી નામનું ભજનનું પુસ્તક છે કે ગંગા સતી આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન પુસ્તકનું નામ છે અને લેખક છે લક્ષ્મણ પિંગળસિંહભાઈ ગઢવી, લેખકનું નામ છે। તમામ એણે જે પુસ્તકમાં લખ્યું છે, એણે જે વિવરણ કર્યું છે એ તમારી સમક્ષ રજૂ કરું છું। બધોય મત એમનો છે। એણે જે પુસ્તકની અંદર આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન બહુ સરસ મજાનું પુસ્તક છે, એણે જે રજૂ કર્યું છે એ તમારી સમક્ષ રજૂ કરું છું। આપણે નિજાનંદ માણવાનો છે। લેખક એ છે, બોલું હું છું, હું તમારી સમક્ષ રજૂ કરું છું મારા વાલા। તો આપણે ગંગા સતી પાનબાઈને સમજાવે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે। તમામ મત લક્ષ્મણ પિંગળસિંહભાઈ ગઢવી આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન પુસ્તકનું નામ એમાંથી રજૂ કરું છું। આ મન રે મર્યું તેને એ ત્યાગી રે કહીએ, એ મરને વર્તે વ્યવહારની માઈ। ભીતર રે જાગ્યા એ તેને ભ્રાંતિ રે ભાંગી। ભીતર જે રે જાગ્યા એ તેને ભ્રાંતિ રે ભાંગી। એ તેને નડે નહીં માયાની એ સાઈ। આ મન રે મર્યું તેને ત્યાગી રે કહીએ પાનબાઈ। એ મરને વર્તે વ્યવહારની માઈ। શું કહે છે કે મનનું કોઈ સ્થૂળ રૂપ નથી। મન એ વિચારોનો સમૂહ છે। તે 5 પ્રકારના કલેશથી ઘેરાયેલું છે। અવિધા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ। જ્યાં સુધી મન કલેશયુક્ત ઉદ્વિગ્ન રહે છે ત્યાં સુધી મનની સ્થિરતા, પવિત્રતા, શુદ્ધતા શક્ય નથી। મનના વિચાર સંકલ્પને મૂળમાંથી પાછા વાળી અને ઉદ્ધર્વ મન અમન કરનાર સાસો ત્યાગી છે। મન મર્યું એટલે કોઈ પણ વસ્તુનું મનન ચિંતન કરવું। મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, ગૃહાશક્તિ, પરિવાર, ભોગને રજસ, તમસ અને સત્વ એ 3 ગુણ અને સમસ્ત સિદ્ધિઓના ત્યાગ કરે તે ત્યાગી છે। ત્યાગ પરિપક્વ થતાં જીવન સંસારના વ્યવહારમાં વર્તે તો પણ ત્યાગીના લક્ષણોમાં લેશ માત્ર ભેદભાવ પરવર્તતો નથી। ત્યાગી એ 8 પહોર બ્રહ્માકાર વૃત્તિ પ્રશાંત સ્થિરાસ અવસ્થામાં ઉન્મની ભાવમાં મનોન્મનીમાં રહે છે। પછી ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી અને તેને નડે નહીં માયાની સાય। માયાથી પર થયા સિવાય આત્મદર્શન થતું નથી।
આત્મદર્શન થયા વિના મોહ અજ્ઞાન કદીએ દૂર થતા નથી, અને તે દૂર થયા વિના દુઃખ માત્રનો નાશ ને પરમાનંદની પ્રાપ્તિ રૂપે મુક્તિ મળતી નથી. પિતરના ઘણા નિયમોથી આપણે અજ્ઞાન અને અભાન છીએ. તેનું કારણ અવિધા છે. આ અવિધા ભ્રાંતિમાં નાખે છે. પિતરના ભાન માટે અવિધા દૂર કરી અને ઉર્જાઓનું રૂપાંતરણ જરૂરી છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉર્જાઓ છે. તે ઉર્જાઓની દિશા બદલવાની છે, ક્રમ બદલવાનો છે. ક્રમ ઉલટાઈ જાય, ઉર્જા ઉધર્વમુખી બની જાય, અંતકરણ અંતર્મુખી બની જાય તો ભાન પ્રગટવા લાગે, ભાવદશા બદલવા લાગે. ભોગતામાંથી કર્તા અને કર્તામાંથી દ્રષ્ટા અને દ્રષ્ટામાંથી સાક્ષી અને તુરીય અવસ્થામાં પ્રવેશી શકાય. ભીતરમાં મસ્તી પ્રગટે છે, આનંદ પ્રગટે છે અને દિવ્યતા પ્રગટે છે. આ અવસ્થામાં માયાનો લેશ માત્ર સ્પર્શ હોતો નથી. માયાનો સર્વત્ર અભાવ હોવાથી તેનો પડસાયો પણ પડતો નથી. માયાનું અસ્તિત્વ જ ન હોવાથી તે બાધકરૂપ બનતી નથી. ભીતરનું જાગરણ થતાં અવિધા ટળી ગઈ અને ભ્રાંતિ ભાંગી ગઈ, એટલે સત્યપણાની સમજ આવી ગઈ છે. આવું લેખક પિંગળસીબાઈ, લક્ષ્મણ પિંગળસીબાઈ ગઢવી પોતાના પુસ્તકમાં લખે છે. પછી આગળના ચરણમાં શું કહે છે? એ આદર્યો અભ્યાસને મટી ગઈ કલ્પના, એ આનંદ ઉપજ્યો અપાર, વર્તમાન તેના એ સર્વ બદલી ગયા, વર્તમાન તેના સર્વ એ બદલી ગયા, જેને લાગી ગયો વચનમાં એ તાર, માટે મન રે મર્યું તેને એ ત્યાગી રે કહીએ, મનને વર્તે વ્યવહાર માઈ. આદર્યો બાયરે આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઉપજો અપાર. તુર્યાતીત અવસ્થાની પ્રાપ્તિ માટે સતત અભ્યાસ, આદરતા બધી કલ્પના ભ્રાંતિઓ ગૂંચવણો આપોઆપ નાશ પામી. તેથી ભીતરમાં મસ્તી પ્રગટી, આનંદ પ્રગટ્યો અને દિવ્યતા પ્રગટી. વિચારથી જે અપ્રોક્ષ જ્ઞાન થાય છે તે જ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. ભીતર જાગૃત થતાં ગૂંચવાડો ઉકેલાઈ જાય છે. તુર્યગા નામથી જ્ઞાનની સાતમી ભૂમિકાને પામેલા બ્રહ્મવિદ મસ્તીમાં ચકચૂર રહે છે. શરીરની ક્રિયા અને શરીરની સંવેદનાઓ સાથે ચિત્ત પૂર્ણ રીતે પોરવાઈ જાય છે. પોરવાઈ જાય ત્યારે સ્મૃતિ અને કલ્પનાઓ છૂટી જાય છે ને ધ્યાનનો પ્રારંભ થાય છે અને સાધના ક્ષેત્રમાં પ્રવેશ થાય છે. વર્તમાન તેના સર્વ બદલી ગયા, જેને લાગ્યો વચનું માતાર. સદગુરુ વચનની મંત્ર દીક્ષા આપે છે. સદગુરુના હુકમે જે હાલે છે, વચનના જાપ જપે છે, ભજનમાં ભરપૂર રહે છે, તેનું ભીતરનું ભજન જાગી જાય છે. અર્થાર્થ મૂળ વચનનો દોર પકડાઈ જાય છે. તાર લાગી જાય પછી તેને ભજન કરવું પડતું નથી, ભજન ચાલ્યા જ કરે છે. નિયમ પોતાના અંગત વ્યવહારમાં પવિત્રતા, શાંતિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનનો સમાવેશ થાય છે. આ બધું બદલી જતાં તેને વર્તમાનની ક્ષણ પકડાઈ જાય છે. વર્તમાનમાં ભોગતા અને કરતા અવસ્થામાંથી દ્રષ્ટાની અવસ્થા આવે છે. દ્રષ્ટાની અવસ્થાથી અંદરનું ભાન વધતું જાય છે. આ વ્યવહાર છે અને આ વાસ્તવિક એવું દેખાવાનું શરૂ થઈ જાય છે. પછી વાસ્તવિક જગતની અંદર પ્રવેશ કેમ કરવો તે સમજવા લાગે છે. જીવ જાગે છે ને ત્યારે વર્તમાન ક્ષણ અને વર્તમાન સ્થળનો બોધ થાય છે. ઇન્દ્રિયોનો વ્યવહાર હંમેશા વર્તમાનમાં જ હોય છે. પછી આગળ શું કહે છે? ગંગા સતી એ આસન ત્રાટક ખસમાં ખટમાસ સિદ્ધ કર્યું ને
એ વર્તી થઈ ગઈ એ સમાનો ગુરુને રે શિષ્યની એ થઈ ગઈ એકતા ગુરુને રે શિષ્યની એ થઈ ગઈ એકતા એને મટી ગયું જાતિનું માન આ મન રે મર્યું તેને આ ત્યાગી રે કહીએ એ મરને વર્તે વ્યવહારની માઈ. શું કહે છે લેખક કે આચન અંગો ખેંચવા વાળવા સંતુલનમાં રાખવા સ્થિરતાપૂર્વક બેસવું અને શરીર વિચલિત ન થાય ડોલે નહીં ને મન વ્યાકુળ ન થાય એવી રીતે શરીરને રાખવાની પ્રક્રિયાને આસન કહેવાય છે. 84 આસનો યોગમાં મુખ્ય ગણાય છે. ચિત્તની લોમ વિલોમ થતી ચંચળતા અને સંકલ્પ વિકલ્પની વિષમતા દૂર કરવી એ આસન સિદ્ધિ છે. કોઈ પણ આસનને 3 કલાક સ્થિર બેસવું પડે છે. જુદા જુદા આસનોથી નાડી શુદ્ધિ દેહ શુદ્ધિ અને રોગ નિવૃત્તિ થાય છે. તેમજ પ્રાણ નિરોધ તથા ચિત્ત નિરોધમાં આસન સિદ્ધિ ઉપકારક છે. ત્રાટક. હવે ત્રાટક એટલે દ્રષ્ટિને સ્થિર કરીને કરવામાં આવતી પ્રક્રિયાને સાધવી, ચિત્તને એકાગ્ર રાખી નિશ્ચલ દ્રષ્ટિ વડે જ્યાં સુધી નેત્રમાં અશ્રુપાત ન થાય ત્યાં સુધી સમ્મુખ રાખેલ સૂક્ષ્મ લક્ષ્યને દેખ્યા કરવું તેને ત્રાટક કહેવાય છે. નિશ્ચલ દ્રષ્ટિ અને એકાગ્ર મન એટલે ત્રાટક. ખટમાસ એટલે સમાસ સત્વ રજ અને તમો ગુણ અંતકરણમાં આવે ત્યારે એક વૃત્તિના જુદા જુદા 3 ભાવ થાય છે. એક ગુણ આવે છે ત્યારે બીજા 2 જાય છે. 3 ગુણોના 3 લક્ષ્યવાળી વૃત્તિઓ પણ 3 છે. રજોગુણની ઘોર વૃત્તિ, સત્વગુણની શાંત વૃત્તિ અને તમોગુણની મૂઢ વૃત્તિ. જ્યાં સુધી 3 ગુણની વૃત્તિ છે ત્યાં સુધી તે સુખ દેશે અને તે છે ત્યાં સુધી આત્મસુખ પ્રાપ્ત થતું નથી. 6 માસની સમય મર્યાદામાં આસન ત્રાટક સિદ્ધ કરતા વૃત્તિ સમાન બને છે, અખંડાકાર બને છે. તે સહજ સમાન વૃત્તિની સ્થિતિ છે. ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને મટી ગયું જાતિનું માન. સનાતન ધર્મ જે પ્રાણી માત્રનો છે, પ્રાણી માત્ર માટે છે, કોઈને માટે પણ ભેદ નથી. ધર્મ ભેદ ન હોઈ શકે એ ગુરુ ધર્મ છે. જેમણે આ જગત બનાવ્યું છે તે ભગવાન ઘટોઘટમાં બોલી રહેલ છે, રૂવાડે રૂવાડે રમી રહેલ છે. આવો સર્જનહાર સૌના શિર ઉપર એક સરખો ગાજી વાગી રહ્યો છે. આવો સદગુરુએ બોધ આપતા શિષ્યના હું પદના જાતિ અભિમાનના હથિયાર હેઠા મુકાઈ જાય છે. તો કોઈની નિંદા કરવી, કોઈની સ્તુતિ કરવી, કારણ કે જ્યાં નિંદા સ્તુતિ કરીએ તો પોતાને જ લાગે છે. આવો અભેદ ગુરુબોધ, અભેદ જ્ઞાન સદગુરુ દેવે આપતા સર્વત્ર એકરૂપતાની અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મભાવે ગુરુને શિષ્ય એક જ છે. જેઓ સુરવીર થઈને માન મેલી અને સદગુરુની આજ્ઞાને વર્તે છે તેવો ગુરુ મહિમા પામે છે. પછી તેને કોઈ અટકાવી શકે નહીં. સાધના પરિપક્વ થતા એવા સુરાનર પૂરા બની જાય છે, અર્થાત પોતે સદગુરુ પદના અધિકારી બની જાય છે. પછી એવા સુરા પૂરા આ સદગુરુ પદના દાસાનું દાસ બની જગતમાં રહે છે અને સદગુરુ પદનો પાર કોઈ પામી શકે નહીં એવા દાવા સાથે ગુરુપદ ગુરુભાવ ધારણ કરી જગતમાં વિચરે છે, વર્તે છે. આ રીતે ગુરુ સાથેનું એકેય સમજણથી અનુભવાય છે. આત્મરૂપી સમજણ આવ્યા પછી કુળ, વર્ણ, નાત, જાતિ, જ્ઞાતિ તથા યોનિના ભેદસૂચક વર્ગોનું અભિમાન છૂટી જાય છે. દ્વૈત ભાવથી મુક્ત થતા ને આત્મ સ્વરૂપ જાગૃત થતા જાતિભેદ ઉદ્ભવતો નથી. પછી ગંગા સતી આગળ શું કહે છે? લેખક પોતાની રીતે બહુ સરસ આપણને સમજાવી રહ્યા છે અને આ પુસ્તકના આધારે હું વાત કરી રહ્યો છું. મારા વાલા, એ પુસ્તક જ વાંચી રહ્યો છું. આમાં મારા ઘરનું કાંઈ નથી. આ પદાર્થની અભાવના
એ થઈ ગઈ તેને રે એ વાસના મટી ટળી તાણાવાણ રે ગંગા રે સતી એમ કરીને બોલ્યા ગંગા રે સતી એમ કરીને બોલ્યા જેને થઈ ગઈ સદગુરુની ઓળખાણ આ મન રે મર્યું તેને એ ત્યાગી રે કહીએ એ મરને વર્તે વ્યવહારની માઈ. હવે યોગ વશિષ્ઠ ગ્રંથમાં જ્ઞાનની 7 ભૂમિકાઓનું વર્ણન આપવામાં આવેલું છે. આ લેખક લખે છે જે આધ્યાત્મિક ને બૌદ્ધિક વિકાસની ક્રમશ ચોક્કસ ભૂમિકાઓ મનાય છે. શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંકિતકા, પદાર્થ ભાવની, તુર્યંગા, પદાર્થ માત્રનો અભાવ એ 6ઠી ભૂમિકા છે. અર્થાત પદાર્થ ભાવની આ અવસ્થામાં પદાર્થ માત્રનો અભાવ થઈ જાય છે. જડ ચેતન કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ વાસના મટી જાય છે અને તાણાવાળ ટળી જાય છે. આ ભૂમિકામાં સાધક સવિકલ્પ અને સમાધિના નિરંતર અભ્યાસ વડે સાંસારિક વિષયોને લાંબા સમય સુધી ભૂલી જાય અને મનોનિગ્રહ વડે નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરે છે. દુન્વયી સંતાપોનો અભાવ હોવાથી વાસના ઉદ્ભવતી નથી. તેથી તાણાવાળ ટળી જાય છે. વાસના વાળે તે ઉપાસના, વાસના વિષ છે. ઉપાસના તેને અમૃત બનાવે છે. ઉપાસના અભ્યાસનું પ્રધાન લક્ષણ છે. ગંગા સતી એમ બોલ્યા જેને થઈ ગઈ સદગુરુની ઓળખાણ. અધ્યાત્મ સાક્ષાત્કારનો માર્ગ નિસંદેહ અઘરો છે. તેથી પ્રાથમિક સદગુરુને શરણે જવું પડે છે. બ્રહ્મ આદિગુરુ છે. સદગુરુના સાનિધ્યમાં આકાંક્ષાઓ, કામનાઓ, ઈચ્છાઓ અને સ્વપ્નાઓ મટી જાય છે અને ધ્યાનનો ભક્તિનો આવિર્ભાવ થાય છે. ધ્યાન ગહન થાય ત્યારે બોધ અને એ પછી બુદ્ધત્વનો જન્મ થાય છે. જ્યારે બુદ્ધત્વનો જન્મ થાય ને ત્યારે જે ગુરુ બહાર છે એ જ ભીતર છે, જે ભીતર છે એ જ સમસ્તમાં વ્યાપ્ત છે. સદગુરુ મૂર્તિમંત પરમાત્મા છે. મૂર્તિમંત શિક્ષક તેનો હાવભાવ, તેની આંખો, તેની જોવાની રીત, તેની બોલવાની રીત એ બધામાં કંઈક ને કંઈક શીખવાનું રહેલું હોય છે. એ દ્વારા કંઈક સૂચવી રહ્યા હોય છે, શીખવી રહ્યા હોય છે. સદગુરુના ઉપદેશ અનુસાર અભ્યાસ કરવો તેને જ ભજન કહેવાય છે. સદગુરુ સદૈવ અંદર છે. તેઓ હંમેશા અંદર શિષ્યના માર્ગદર્શક છે, પરંતુ અંદરના તે ગુરુ સુધી પહોંચવા માટે શિષ્યને બહારના સદગુરુની જરૂર પડે છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે જીવંત સદગુરુની ખોજ કરવી પડે છે. અમુક ઊંચાઈએ પહોંચવા માટે પણ ગુરુની જરૂર પડે છે. અમુક ઊંચાઈને પહોંચ્યા પછી ગુરુની કોઈ જરૂરિયાત રહેતી નથી, પરંતુ જીવંત ગુરુ વગર શિષ્ય કદી તે અવસ્થા સુધી પહોંચી શકતા નથી. સાચી પ્રાપ્તિ સદગુરુ વિના થતી નથી. શિષ્યને બહાર કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી, પણ પોતાની અંદર જે છે તેને પ્રગટાવવાનું છે. અંદર સત્વ અને સમૃદ્ધિ છે, સત્યની શક્તિ, ચિત્તનો પ્રકાશ, આનંદનું માધુર્ય છે. એ સદગુરુ તેના જ્ઞાન, શાન, ગમ અને કૃપા દ્વારા પ્રગટાવે છે. ગુરુગમ એટલે સમજણ, તું પોતે જ બ્રહ્મ છો. ગુરુની શાન એટલે હું ભગવાન છું. તું મારે શરણે આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરાવીશ. તું ચિંતા કરીશ નહીં. હું જ્યાં છું ત્યાં ધર્મ છે, ભક્તિ, મુક્તિ અને ભુક્તિ છે. આમ શાનમાં પોતાના તરફ આંગળી સીંધી છે અને સમજણમાં શિષ્ય તરફ આંગળી સીંધી છે. આમ વાસ્તવમાં શિષ્ય ગુરુને હરિ એ ત્રણેય એક જ છે. ગુરુને હરિનું સગુણ સાકાર સ્વરૂપ માની ઉપાસના સાધના કરવી એ અનિવાર્ય પાયાની શરત છે. ગુરુપદ એટલે જેઓ સુરવીર થઈને અંતરના માન મેલી ને સદગુરુની આજ્ઞાને વર્તે છે તેઓ ગુરુ મહિમા પામે છે. પછી તેને કોઈ અટકાવી શકે નહીં.
સાધના પરિપક્વ થતાં સુરા નર પૂરા બની જાય છે, અર્થાત પોતે સદગુરુના પદના અધિકારી બની જાય છે. પછી આવા સુરાપુરા સદગુરુ પદના દાસાનું દાસ બની જગતમાં રહે છે અને સદગુરુના પદનો કોઈ પાર પામી શકે નહીં એવા દાવા સાથે ગુરુપદ ધારણ કરી અને જગતમાં વર્તે છે. ગુરુ ધર્મ આદિ અનાદિથી ચાલ્યો આવે છે. ગુરુ ધર્મને નિજિયા ધર્મ કે બીજ ધર્મ, મહાપંથ જૂનો ધર્મ કે સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે, જે પ્રાણી માત્રનો છે, પ્રાણી માત્ર માટે છે. ગુરુબોધ એ છે કે જેમણે આ જગત બનાવ્યું તે પરમાત્મા ઘટોઘટમાં બોલી રહેલ છે, રૂવાડે રૂવાડે રમી રહેલ છે, કણે કણમાં વ્યાપી રહ્યો છે. આવો સર્જનહાર સૌના શિર પર સરકો ગાજી રહ્યો, સર્વત્ર આત્મભાવ છે. આવો અભેદ ગુરુબોધ, અભેદ જ્ઞાન સદગુરુ આપે છે. ગુરુ ભેદ એ છે કે પોતે ગુરુ બન્યા અને અધિકારી ભેદે કોઈને એના શિષ્ય બનાવ્યા. જ્ઞાન અભેદનું આપે છે, છતાં ભેદ રાખી પોતે ઊંચા સ્થાને બેસ્યા અને શિષ્યોને સામે નીચા આસને બેસાડ્યા અને પોતાના આરતી પૂજન અર્ચન વંદન વિવિધ પ્રકારના ભક્તિભાવ કરાવડાવ્યા. આ યોગ ભક્તિની રીત છે. યોગ નિર્ગુણનો કરવાનો છે અને ભક્તિ સગુણની કરવાની છે. દેહ સગુણ સાકાર છે અને તેમાં બોલે છે તે નિર્ગુણ નિરાકાર છે. બોલે છે એ બીજો નથી, પરમેશ્વર પોતે. તો જે બોલે છે પરમેશ્વરનું ભજન કરવાનું છે અને જેમાં બોલે છે તેની ભક્તિ કરવાની છે. અર્થાત દેહની ભક્તિ કરવાની છે અને તેમાં બોલતા દેવનું ભજન કરવાનું છે. જે શિષ્યને બોલતા નિર્ગુણ નિરાકાર દેવનો સાક્ષાત્કાર થયો નથી, અર્થાત દેહ તેના દેવળના દેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, તેથી શિષ્ય માટે પોતાનું દેહ દેવળ પૂજન ભક્તિ માટે યોગ્ય ન કહેવાય, પરંતુ સદગુરુ પૂજન ભક્તિ માટે યોગ્ય છે. સદગુરુ શિષ્યને મંત્ર દીક્ષા આપે છે ત્યાં રેણી સમજાવે છે. મંત્ર દીક્ષાની 2 આની અને રેણીની 14 આની ગણી છે. રેણીથી શિષ્યનો અધિકાર પણ વધે છે. નહીં તો અધિકારી વિના ભગવાનના ઘરની વસ્તુ વાત તેના અંતરમાં ઉતરે નહીં, ઠેરાય નહીં. વસ્તુ અકારણ વ્યર્થ બની જાય. રેણીમાં કેટલીક રીત રસમ હોય છે. ધીરજ, નિર્દર્ભી, ગુપ્તતા, એકાંત, મિતભાષી, ગુણગ્રહી વગેરે, વિવેક વગેરે રેણીના લક્ષણો છે. સદગુરુનો ધર્મ ક્રિયા પ્રધાન નથી, પરંતુ સમજણ પ્રધાન, ભાવ પ્રધાન અને યોગ પ્રધાન છે. કેવળ અનુભવ ગમ્ય માર્ગ છે. સર્વકાલમાં ધર્મ સુલભ અને સુગમ છે. કાંઈ ભાગી જવાનું નથી, કાંઈ છોડવાનું નથી, કાંઈ મેળવવાનું નથી. જ્યાં છીએ જેવા છીએ ત્યાં રહીને ત્યાંથી ઈશ્વર દત્ત મેળવેલી ફરજો બજાવતા સમજીને સહજ સ્મરણ હાલતા ચાલતા ઉઠતા બેસતા કરતા રહીને પોતાના નિજ સ્વરૂપને પામી મહાસુખ મહાલવાનું છે. પ્રાણ કે મનની જુદી કોઈ સાધના કરવાની નથી. સહજ સ્મરણ સત્સંગથી પ્રાણનું નિયમન, મનનું સમન ક્રમશ ધીમે ધીમે થઈ આત્માનું ભૂતિ થઈ જાય છે. આશરા ધર્મ, અભ્યાગતની સેવા, આશ્રિતોની નિષ્કામ ભાવે ભક્તિ ભાવે સેવા કરવાની છે. હરિનું જાણવાનું સાધન છે જ્ઞાન કર્ણોપકર્મ પરંપરાએ શ્રી મુખેથી શ્રવણ કરવાનો અનેરો અમૂલ્ય મહિમા છે. વચન નામ શબ્દનો મહિમા પણ અદ્ભુત છે. શિષ્યની યોગ્યતા, અધિકારીતા, પરીક્ષા, પ્રતીક્ષા, તિતિક્ષાની કસોટી કરવામાં આવે છે. આ રીતે સદગુરુના અનેકવિધિ પાસાઓને ઓળખવા પડે છે. ગુરુ ગીતામાં કહ્યું છે કે જે પોતાને જ નથી તારી શકતો તે બીજાને શું તારવાનો. માટે સદગુરુ સમજી વિચારી ઓળખી પૂરી ચકાસણી કર્યા બાદ જ કરવા અને એકવાર ગુરુ શરણમાં મસ્તક નમાવ્યા પછી કદી શંકા કરવાની નહીં. આવું લેખક આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન, એના લેખક લક્ષ્મણ પિંગલસિંહભાઈ ગઢવી આ પુસ્તકની અંદર જણાવી રહ્યા છે. બહુ સરસ છે, સારું છે. આપણે પણ મનોમંથન કરવું. અને મારા વાલા, તો આ પુસ્તક આપણે બધા જ્ઞાનીજનોએ જેને કંઈક ખોજ કરવી છે એને આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પાસે રાખવા જેવું છે, વારંવાર અભ્યાસ કર્યા જેવું છે. છતાં આમાં શબ્દોની કંઈક ભૂલ થઈ ગઈ હોય, અક્ષરો આડાવડા બોલાના હોય તો મારા વાલા સમજી વિચારી અને સમજી લેજો અને મને માફ કરજો. મારી કદાચ કાંઈ ભૂલ હોય તો ક્ષમા કરજો. બોલ સદગુરુ મહારાજ કી જય.